નગરપાલિકાના વોર્ડ નંબર 18 લીંબાદ પર્વત કુંભાડિયાની પેટા ચૂંટણીમાં સુડા આવાસ વિસ્તારમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે। મતદાનના દિવસે પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કાર્યકરો ફરતા જોવા મળ્યા હતા, જેનો કોંગ્રેસ અને આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ આ મામલે ભાજપ સામે કોંગ્રેસ અને આપના કાર્યકરોની બોલાચાલી થતા માહોલ ગરમાયો હતો। સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 8ની બેઠક ઉપર આજે એટલે કે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું છે। સવારથી જ મતદારો પોતાના મતદાન મથક ઉપર જઈને મતદાન કરી રહ્યા છે। વધુમાં વધુ મતદાન કરાવવાના પ્રયાસમાં કેટલીક આચાર સંહિતા ભંગની બાબતો ધ્યાન પર આવી છે, જેમાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ ખેસ પહેરીને ફરતા જોવા મળ્યા હતા। આ સાથે જ ક્યાંક ભાજપના બેનર લાગતા કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો। આ વચ્ચે રાજકીય પક્ષો વચ્ચે ગરમાગરમી થતા પોલીસે સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષને મત મળે તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। જોકે કેટલાક વિસ્તારોમાં આચાર સંહિતા ભંગ થતી હોવાના વિડીયો પણ સામે આવ્યા છે। સુડા આવાસમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખેસ પહેરીને ફરતા હોવાનું જોવા મળતા તો કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના બેનર પણ લાગ્યા હતા। એટલું જ નહીં, પરંતુ કેટલાક કાર્યકર્તાઓના હાથમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલવાળી સ્લીપ પણ વેચવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું હતું। પુણા વિસ્તારમાં વિક્રમનગર 3 સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીનું બેનર લાગતા આમ આદમી પાર્ટી દ્વારા સોસાયટીમાં જઈને બેનર ઉતારાવ્યું હતું, તો સુડા આવાસમાં કોંગ્રેસના ઉમેદવાર પણ પહોંચી ગયા હતા। મતદાનને લઈને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ આચાર સંહિતા ભંગ ન થાય તેના માટેના પ્રયાસો રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતુ આચાર સંહિતા લાગુ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓ જાહેરમાં પ્રચાર કરતા દેખાયા હતા। એટલું જ નહીં, પરંતુ બૂથ ઉપર બેસીને ખેસ પહેરેલા જોવા મળ્યા હતા। પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદારોને આકર્ષવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી મહાનગરપાલિકાના વિપક્ષના નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં રાજકીય ચકમક જોવા મળી હતી।